નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર આ 6-7 દાખલા કરવાના છે, એનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે. આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 બહુપદી, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, આ 3 ચેપ્ટરના વિભાગ બી ના 4 થી 5 દાખલા જોયા છે. તમારી પરીક્ષામાં એનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કયું ચેપ્ટર જોવાના છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. એના વિદ્યાર્થી મિત્રો 6 થી 7 દાખલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષા એનામાંથી જ પૂછાશે. તો તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને આટલા પ્રશ્નો બહુ જ મજા આવશે તમને સોલ્વ કરવાની. ચલો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારા ટેક્સ્ટબુકના જ દાખલા છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. અહીંયા પહેલો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? તમને એક સમાંતર શ્રેણી આપેલી હશે અને હું તમને પ્રેઝન્ટેશન પણ આપું છું વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે તમારો દાખલો ગણવાનો, અડધો માર્ક્સ પણ નહીં કપાય. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે અને આ વિદ્યાર્થી મિત્રો તમારી જ ચેનલ છે, તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બધા જ વિષયના વિડીયો આવશે, બધા જ વિભાગના વિડીયો આવશે, સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો કયું પદ શોધવાનું કીધું છે? 11મું પદ. તો તમારે સૌથી પહેલા સૂત્ર લખવાનું નહીં વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે ઇન્ફોર્મેશન આપો કે એ એટલે કે પ્રથમ પદ -3 આપેલું છે. 11મું પદ એટલે કે n બરાબર 11 છે. 11મું પદ એટલે કે a11 તમારે શોધવાનું છે. એના પછી ડી એટલે સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે? a2 - a1, a2 - 1/2 છે, a1 - +3 થઈ જશે. તો ડી કેટલા મળ્યા? 5/2 મળ્યા. સરસ મજાનું તમારે પ્રેઝન્ટેશન આપવાનું. એના પછી વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો આપણને ખબર જ છે, an બરાબર શું થશે? a + n-1 * d. એના પછી બધાની કિંમત મૂકવાની. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, 2 × 5 = 10 કટ થાય તો કટ કરી દેવાના. પાયો 25 -3 એમના એમ, 25 માંથી 3 જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? 22 આવશે. બરાબર. તો આ એક સિમ્પલ પ્રશ્ન હતો. an વાળું સૂત્ર વાપરવાનું, 11મું પદ તમને શોધવાનું કે તો તમને એ લોકો રકમ ચેન્જ કરીને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, પણ આ પ્રકારનો દાખલો તમારી પરીક્ષામાં પૂછાય. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. તમને અહીંયા હિન્ટ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપી દઉં. જ્યારે પણ તમને શું દેખાય? કયું પદ દેખાય? જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય? કયું પદ દેખાય? એનો મતલબ તમારે શું શોધવાનું હશે? n શોધવાનું હશે. યાદ રાખજો, જ્યારે પણ કયું પદ કે એનો મતલબ શું શોધવાનું હશે વિદ્યાર્થી મિત્રો? n શોધવાનું હશે. તો તમને એ પ્રથમ પદ ખબર છે, 21 આપેલું છે. ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો, 18 માંથી 21 જશે તો -3 આવશે. જો તમે 3 લખશો તો તમારો જવાબ ખોટો આવશે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો પાછળનામાંથી આગળનું બાદ કરીશું. બરાબર. an તમને -81 આપેલા છે અને n તમારે શોધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સૂત્ર છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને આ બધી વસ્તુ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કિંમત મૂકી દીધી છે. આ +21 ડાબી બાજુ આવશે, -21 થઈ જશે. -81 ને -21 -102 થશે. આ -3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવતા રહેશે, બંને માઇનસ પ્લસ થઈ જશે. 34 તરી 102 થશે. આ -1 ને જમણી બાજુથી ડાબી બાજુ મોકલીશું, +1 થઈ જશે. તો n બરાબર કેટલા આયા? 35 આયા. બરાબર. તો બે દાખલા મેં તમને કીધા વિદ્યાર્થી મિત્રો. એકમાં તમારે an શોધવાનું હતું, એકમાં તમારે n શોધવાનું હતું. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે? ચકાસો. ચકાસો કે 301 એ આ સમાંતર શ્રેણીનું પદ છે કે નહીં. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે n જ શોધવાનો છે. બરાબર. જ્યારે પણ તમને ચકાસવાનું કે 301 ખાલી જગ્યા સમાંતર શ્રેણીનું પદ છે કે નહીં, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે n શોધવાનો.
પણ અહીંયા મેં હિન્ટ લખેલી છે, તમે જોઈ શકો છો કે અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ અપૂર્ણાંકમાં નહીં આવે. જે તમારો n હશે ને એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 50 હોય, 24 હોય, બરાબર. કોઈ દિવસ અપૂર્ણાંકમાં કે પોઈન્ટમાં નહીં આવે, બરાબર. તો અહીંયા જવાબ શેમાં આવે છે? પોઈન્ટમાં આવશે. 302 નો તમે 6 વડે ભાગાકાર કરશો તો જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે, બરાબર. એનો મતલબ કે જે 301 છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ સમાંતર શ્રેણીનું પદ નથી, બરાબર. એ પૂછાઈ જાય. એના પછી ચોથો દાખલો તમે જોઈ શકો છો, સ્વાધ્યાયનો છે, બહુ ઈઝી છે, બરાબર. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તમારે ડી ની કિંમત શોધવાની છે. તો અહીંયા તમે સરસ મજાનો દાખલો જોઈ શકો છો, બહુ ઈઝી છે, તમને ડી મળી જશે. એના પછીનો વિદ્યાર્થી મિત્રો જે આ દાખલો છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને છેલ્લેથી કે તમને શું કે વિદ્યાર્થી મિત્રો, છેલ્લેથી કોઈ પણ પદ શોધવાનું કે ત્યારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં સરસ મજાનું સૂત્ર લખેલું છે, એ તમને ચોપડીમાં નથી આપેલું. જ્યારે પણ તમને છેલ્લેથી કે 10મું પદ કે 15મું પદ કે જ્યારે પણ તમને વિદ્યાર્થી મિત્રો છેલ્લેથી પદ શોધવાનું કે ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. L - કૌંસમાં n - 1 * d. d એટલે સામાન્ય તફાવત, આપણને ખબર જ છે, 8 માંથી 3 જશે 5. n એટલે કયા નંબરનું પદ કીધું છે? 20મા નંબરનું પદ. અને L એટલે શું થશે? છેલ્લું પદ, એટલે કે અંતિમ પદ 253. તો કિંમત મૂકશો તો 158 જવાબ આવશે. ચોપડીનો જે દાખલો છે એ લોકો રકમ ચેન્જ કરીને પૂછી શકે છે, તો છેલ્લેથી પદ કે ત્યારે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક દાખલો તમારી પરીક્ષામાં સરવાળાવાળો પૂછાશે. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને એક સમાંતર શ્રેણી આપેલી હશે અને તમને કહેશે સરવાળો કરો 11 પદોનો. તો એના માટેના બે સૂત્રો છે, તમને ખબર જ છે. અંતિમ પદ ખબર હોય તો અંતિમ પદ વાળું સૂત્ર વાપરવાનું. અહીંયા અંતિમ પદ નથી ખબર તો એક SN વાળું સૂત્ર તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, બસ. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે, બરાબર. તો અહીંયા મેં ગણેલો જ છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો, બરાબર. સરવાળો કરવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક આ પ્રકારે દાખલો પૂછાઈ જાય, તમને કિંમત આપેલી હોય આ પ્રમાણે, a બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે, SN બરાબર 192 આપેલા છે અને તમને કે d શોધો, કઈ પણ વસ્તુ શોધવાની કે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો 4 થી 5 સૂત્રો છે, બરાબર. એક an વાળું સૂત્ર છે, 2 SN વાળા સૂત્ર છે, એના સિવાય મેં તમને અંતિમ પદ વાળું સૂત્ર કીધું. તો આ 4 સૂત્રની મદદથી જ વિદ્યાર્થી મિત્રો તમારે દરેક વસ્તુ શોધવાની રહેશે. તો અહીંયા તો બધી કિંમત આપેલી જ છે, તમારે SN વાળું સૂત્ર વાપરી દેવાનું, કારણ કે SN આપણને ખબર છે, બરાબર. AN વાળું સૂત્ર વાપરવાનું જ્યારે આપણને AN ખબર હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. અને એક આ પ્રમાણે તમારી પરીક્ષામાં દાખલો પૂછાઈ શકે છે કે તમને સમાંતર શ્રેણી ના આપેલી હોય પણ આવું એક સ્ટેટમેન્ટ આપેલું હોય કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે, એટલે કે 3 ના ઘડિયામાં આવતી હશે. તો 2 અંકની સંખ્યા 10 થી ચાલુ થાય, પણ 10 તો 3 વડે વિભાજ્ય નથી, 11 પણ 3 વડે વિભાજ્ય નથી. તો સૌથી પહેલા 12 આવશે, 3 વડે વિભાજ્ય તો 3 ઉમેરતા જવાનું, છેલ્લે આવશે 99. 100 તો 3 અંકની કહેવાય, તો આપણે 2 અંકની કીધી છે તો 99 આવશે. તો સમાંતર શ્રેણી મળી ગઈ. અને આપણે શું શોધવાનું છે? કેટલી સંખ્યા, એનો મતલબ કે n શોધવાનું છે. તો છેલ્લે હોય એને an કહેવાય. એ તમને ખબર પડી ગઈ, d તમને ખબર પડી ગઈ, an ખબર પડી ગઈ. તો આપણે n શોધવાનું. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી એક વખત હું તમને બતાવી દઉં. એક અહીંયા 3 ની જગ્યાએ લોકો એમ કે 4 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય, 2 અંકની જગ્યાએ 3 અંકની કે, બરાબર. તો એક આ પ્રકારનો દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. અહીંયા આ દાખલાઓ, આવા પ્રકારના દાખલાઓ કે તમને કિંમત આપેલી હોય, સૂત્રમાં જવાબ લાવવાનો. એક સરવાળા વાળો દાખલો મેં તમને કીધો, છેલ્લેથી 20મું પદ, બરાબર. આ થોડોક યુનિક દાખલો છે, પૂછાઈ જાય તો નસીબ તમારું સારું કહેવાય. ચકાસવાનું કે n જોવાનો, કયું પદ કે એનો મતલબ પણ n શોધવાનો, અને 11મું પદ. તો 5મું ચેપ્ટર જે તમારું વિભાગ B છે એમાં આ પ્રકારના જ દાખલા પૂછાશે, બરાબર. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 6થું ચેપ્ટર ત્રિકોણ, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એ બધાના વિડીયો જોઈશું. આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને દરેક વિડીયો મળી રહેશે, દરેક ચેપ્ટરના, દરેક વિષયના. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.